જો તમે ખરેખર વજન ઘટાડવા માંગતા હોય તો તમારે શું તેલ ઓછું કરવું પડે. તેલ એટલે ઓઇલ. ઓઇલ આપણે શું છે કે શાક, દાળમાં વઘાર કરીએ છીએ. ઘણી વખત શું કરીએ છીએ રોટલીમાં ઘણા લોકોને ટેવ એવી હોય છે કે તેલ લગાવીને ખાય. ઘણા લોકો શું છે કે ઘી ચોપડીને ખાય. અને ઘણા લોકો શું છે કે સમોસા, કચોરી, ભજીયા આવી રીતે તેલનો વધારે પડતો ઉપયોગ થાય. સમોસા, કચોરી, ભજીયામાં કેટલું તળીને આવે છે. એટલે અને ઘણા લોકો શું કરે છે કે માર્કેટમાં જે કંપની બનાવેલા હોય ને તે પડીકા એ ખાતા હોય છે. એટલે કે આડકતરી રીતે ખબર હોય કે ના હોય એ તેલ વધારે પડતું ખવાઈ જતું હોય છે. આમ શું અમુક ઉંમર પછી તો તેલની કઈ જરૂરિયાત એટલી બધી હોતી નથી આપણા શરીરમાં. એમાં શું છે જે આપણે ફેટ જોઈએ છે એ આપણને શું છે કે અમુક આપણા જે આપણા કુદરતી બધા જમવાનું છે, આપણું શાક છે, લીલા શાકભાજી છે અને શાક, રોટલી, દાળ ભાત બધામાં થોડું થોડું મળી જાય છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે એક્સ્ટ્રા કોઈ તેલ લેવાની જરૂર એટલી બધી નથી. એટલે તમે શું છે ખાલી સ્વાદ માટે તેલનું વધારે પ્રમાણ કરી નાખતા હોય છે. હવે તેલમાં તમને એટલી ખબર હોવી જોઈએ કે તમે ફક્ત એક ચમચી બી તેલ લઈ લો તો 125ની આસપાસ કેલરી થઈ જતી હોય છે. હવે આવી રીતે તમે 2-3 દિવસમાં 2-3 ચમચી ખાઈ જવાય તો કેલરી કેટલી બધી વધી જાય. ઘણા લોકો તો શું સમોસા, કચોરી ખાતા હોય છે. સમોસા, કચોરી હવે જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકો માટે તો તેલ ઓછું જ કરવું પડે છે. કેમ કે એમાં બી સમોસા, કચોરીમાં 200-300 કેલરી થઈ જાય. આવી રીતે ઘણા લોકો ઉપર રોટલી ઉપર તેલ લગાવીને ખાય, કાં તો શાક, દાળમાં વધારે તેલ નાખે. તો એ રીતે તમે દિવસ દરમિયાન અંદાજિત 400-500 કેલરી તમે વધારી લઈ લો. હવે જો વજન ઘટાડવું હોય તો આપણે વજન ઘટાડવા માંગતા હોય તો આપણે 1000 કેલરીની આસપાસ આવવું પડે. કદાચ કોઈ વખત 1200-1100 કોઈ વખત કોઈ એવું જમવાનું થઈ જાય તો તમે 1200 કેલરી પર આવી શકો છો. પણ જો તમે આવી રીતે જો તેલ ના છોડો, તેલ વધારે પડતું ખાશો, તળેલી આઈટમો માર્કેટમાં જે બહારથી મળતી હોય એવું ખાશો તો તમારે શું કેલરી તમે મેન્ટેન નહીં કરી શકો. હવે જો કદાચ ખાવું હોય, કદાચ કોઈ દિવસ કોઈ પાર્ટીમાં ગયા, કોઈ ઘરમાં કોઈ એવું બની ગયું હોય ભજીયા, પૂરી, સમોસા, કચોરી, તો તમે એકાદ પીસ લઈ શકો છો તો તમે 200-300 કેલરી તમારા શરીરમાં વધારાની એડ થઈ. તો તમે શું કરો કે આ જો વધારાની જો 200-300 કેલરી તમે એડ કરી શકો છો તો તમારે શું કરવું પડે એ ટાઈમમાં? તો તમે જો ધારો કે હવે આ એક્સ્ટ્રા કેલરી આપણા શરીરમાં આવી તો આપણે જો વજન ઘટાડવું હોય તો આપણે ખર્ચ કરવી પડે. ખર્ચ કેવી રીતે થાય કે તમને એટલી ખબર હોવી જોઈએ કે તમે 1 કલાક મજૂરી કરો, 1 કલાક કસરત કરો કે એક્સરસાઇઝ કરો કે વોકિંગ કરો, રનિંગ કરો, તો એટલે કહેવાનો મતલબ આટલું બધું 1 કલાકની મજૂરી કરો, પરસેવો પાડો, ત્યારે માંડ 300-400 કેલરી આપણે ખર્ચ કરી શકીએ. તો પછી કહેવાનો મતલબ મારો એટલો જ છે કે તમે આવી રીતે એક્સ્ટ્રા 300-400 કેલરી લેવાની અને પછી કલાક મજૂરી કરવી, એના કરતાં કેલરી આવી જ ના જોઈએ. આપણે જો વજન ડાયટિંગ પર છે, આપણે વજન ઘટાડવા માંગીએ છીએ તો 1 મહિનો 2 મહિના આપણે જો શું કામ આવી ખોટી 300-400 કેલરી આપણા શરીરમાં એડ થાય. અને જો લઈએ તો પછી આવી મજૂરી કરવી પડે. અને જો કદાચ તમે આવી રીતે એક્સ્ટ્રા કેલરી ના લો અને તમે આવી રીતે જો કસરત કરીને જો બાળી નાખો તો તમને કેટલી જલ્દી સફળતા મળે. એટલે મારો કહેવાનો મતલબ એટલો છે કે જે લોકો ખરેખર વજન ઘટાડવા માંગે છે, જે લોકો વજન ઓછું કરવા માંગે છે, ડાયટિંગ કરે છે, ઉપવાસ કરે છે, અને એ લોકોએ તો ખરેખર તેલ ઓછું જ કરવું જોઈએ. કેમ કે તેલમાં શું છે, એક ચમચીમાં 125 કેલરી હોય છે. તો પછી આપણે કેવી રીતે મેન્ટેન કરી શકીએ? આપણે વજન ઘટાડવા માટે 1000 કેલરી પર ચાલવું પડે. માંડ આપણે 1000ની આસપાસ, 1100ની અને આપણે રોજિંદા આહાર મુજબ તો આપણે 1700-1800 કેલરી લેતા હોય છે દિવસ દરમિયાન. તો આપણે કેટલું બધું કંટ્રોલ કરવું પડતું હોય છે. કદાચ તમે 1000 કેલરી માટે કેટલું જમવાનું ઓછું કરવું પડે. આપણે જો સિમ્પલ બી જમીએ, એક વાટકી શાક તો બનાવીએ આપણા ઘરની તો 100 કેલરી, દાળ બનાવીએ તો 100 કેલરી, ભાત બનાવીએ તો 100 કેલરી, રોટલી એક લઈએ તો 100 કેલરી. આવું સિમ્પલ જમીએ ને તો બી 600-700 કેલરી થઈ જાય. તો પછી દિવસ દરમિયાન જો 1000 કેલરી પર તમારે મેન્ટેન કરવું હોય તો કેટલું અઘરું છે. માંડ એક જ ટાઈમ જમવું પડે, કાં તો બી તમે 600-700 કેલરી થઈ જાય. પછી બીજું તમે સવારે કદાચ કોઈક ફ્રૂટ્સ ડીશ લો, કદાચ કોઈ કચુંબર લો, કોઈ એકાદ કપ ચા લો તો બીજા 200-300 એટલે કેટલું અઘરું છે. તમે જેટલું માનો છો એટલું સહેલું નથી કે 1000 કેલરી મેન્ટેન કરવી. 1000 અને કદાચ કોઈ 1200-1300 કેલરી લે તો પછી મહેનત કરવી પડે, એને ખર્ચ કરવી પડે. તો જ, કેમ કે વજન ઘટાડવું હોય તો 1000 કેલરી પર આવવું જ પડે. એના સિવાય બીજો કોઈ શોર્ટકટ નથી. પછી તમે 1200-1300-1500 કેલરી લેવા માંડો અને કહું હું એક્સરસાઇઝ કરું, કસરતો કરું, તો કઈ એટલા બધા ફાયદા દેખાય નહીં. ઘણી વખત તો આપણે જોઈએ છે અમુક લોકો શું કરે છે કે ઉપવાસ કરતા હોય છે વજન ઘટાડવા માટે. આપણે જોઈએ જ છે વજન ઘટાડવા ઉપવાસ કરે અને પછી 2-3 વખત તો ભાજી બનાવે, બટાકાની ભાજી. બટાકામાં તો વધારે કેલરી છે.
હવે એમને એ ખબર નથી. અને તેલ નાખીને બનાવ કરો તો શું થાય? ઘણા લોકો તો શું મગફળી ખાય છે. એટલે મગફળીમાંથી શું બને? મગફળીમાંથી તેલ બને. હવે મગફળી એટલે શું? તેલ વાળી. તો ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટલી આપણે તેલ ખાઈએ તો પછી કેટલી બધી કેલરી આપણામાં એડ થઈ જાય. એટલે કહેવાનો મતલબ છે એટલું હોવું તમને વજન ઘટાડવા માંગો છો તો તમને એટલી તો ખબર હોવી જ જોઈએ કે મારે વજન જો ઘટાડવું છે તો મારે શું તળેલું તો બંધ જ કરવું પડે. જેટલું બધું માર્કેટમાંથી તમને મળે છે ઘરે બનાવ્યું, તમે સમોસા, કચોરી, ભજીયા, પછી જે બી તમને અંદર ફાસ્ટ ફૂડ, તમે અંદર શું કહેવાય મને બધું એટલું બધું ખબર નથી, પણ તમે પીઝા ખાઓ ને આ બધું માવાની વસ્તુઓ ખાઓ જે અને તેલમાં શું પછી બીજા એના જેવા જ તેલ છે, જેમ કે ઘી છે, માખણ છે, પનીર પેલું બટર છે ને, એટલે એ બધો અંદર કેમિસ્ટ્રી બધી સરખી જ હોય છે. તમે ઘણા લોકો તો શું કે આ તેલ નહીં ને આ તેલ પેલું તેલ બધું સરખું જ હોય છે. કેલરીમાં કંઈ ફરક પડતો નથી. થોડો ઘણો આગો પાછું થઈ શકે, થોડું ઘણું, પણ વજન ઘટાડવું હોય તો આપણે આટલું બધું મેન્ટેન કરવાનું છે 1000 કેલરી. તો તમે કઈ તેલ બદલશો ને એલું તેલ લેશો ને પેલું તેલ, બહુ ફરક ના પડે. એમ કદાચ 125 ની જગ્યાએ કદાચ 100 હોય, કદાચ 110 હોય, એ બહુ એક ચમચી તેલમાં. એટલે કહેવાનો મતલબ મારો એટલો છે કે તેલ ઓછું કરવું પડે, બંધ કરવું પડે. તમે કહેશો કે હું આ તેલ લઈને આ તેલ, એ બધું ખોટું છે. જો તમારે વજન ખરેખર ઘટાડવું હોય તો તેલ તમારે છોડવું જ પડે. તેલ તો છોડો, સાથે સાથે ગળ્યું ખાંડ બી છોડવી પડે, કારણ કે ખાંડમાં બી સારી એવી કેલરી હોય છે. તો તમે જે વસ્તુ તમારે માર્કેટમાં તમને ખાંડમાંથી બને છે, જેમ કે શું છે કે મીઠાઈ છે, ચોકલેટ, લાડુ, આઈસ્ક્રીમ ને જે આપણા માર્કેટના જે શરબતો છે ને, કોલ્ડ ડ્રિંક્સ છે ને, જે તમને દેખાય, તમને લાગે કે આમાં ખાંડ ઉમેરેલી છે, તો એ બી છોડવું પડે. એટલે કહેવાનો મતલબ મારો એટલો જ છે, જો ખરેખર તમે વજન ઘટાડવા માંગતા હોય તો તમારે તમારા જે રોજિંદા આહારમાંથી તેલ અને મોરસ ઓછી કરવી જ પડશે. કેમ કે જો આ તમે બે વસ્તુ નહીં ઓછી કરો તો તમારે શું, તમે તમારે કેલરી જે કાઉન્ટ છે એ કેલરી દિવસ દરમિયાન આટલી કેલરી લેવી જોઈએ એ તમે મેન્ટેન નહીં કરી શકો. તમે કમસે કમ વજન ઘટાડવા માંગો છો તો તમારે 1000 કેલરી પર આવવું પડે. હવે આવી જો તમે ફાલતુમાં જો જાણ્યા વગર ને અજાણતામાં જો વધારે કેલરી લઈ લો તો પછી તમે ગમે એટલી મહેનત કરો, ઉપવાસ કરો, ફાસ્ટિંગ કરો, એક્સરસાઇઝ કરો, તમને ધારેલા પરિણામ નહીં મળે. તો મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું. જો અત્યારે આપણું જે આ વજન ઘટાડવાના બધા વિડીયો ચાલે જ છે, જો તમને ગમતા હોય તો તમે લાઈક, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને આ રીતે શું છે કે તમે જો ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો મારા જે બધા વિડીયો તમને ઇઝીલી મળી રહેશે. સારું, મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં.